મૂકી આવજો. આ પાછળનો ભાગ આપણે કટોરીવાળું કરવાનું છે. આ પાછળનો ભાગ પહેલાં કટિંગ કરી દેવાનું હો ને. પાછળનો ભાગ કટિંગ કર્યા પછી તમારે જો આ 15ની લંબાઈ પાછળનો ભાગ થઈ જાય ને એટલે આ કટ કરી પછી તમારે જો અહીંયાથી બધું કાપી દેવાનું. આમ કટિંગ થઈ ગયું. આ પાછળનો ભાગ કટિંગ કરી અને તમારે આ જે ભાગ નીકળ્યું હોય ને એ તમારે આ બાજુ રાખવાનો અને પછી તમારે આમ એને અહીંયા મૂકી દેવાનું. ડાયરેક્ટ કટોરીવાળું ફરમા વગરનું હો ને. આ છાતી બહારની છાતીવાળું છું આપણે બરાબર. હવે અહીંયા છે ને તમારે નીચે કરવાનું. આટલું કરી આટલું દોરી દેવાનું. આ મૂકી દેવાનું આના ઉપર. ખાલી આપણને અહીંથી કટોરી નીકળશે, યોગપટ્ટું નીકળશે, અહીંયાથી બહાર નીકળશે. કપડું મૂકતી વખતે આટલું ધ્યાન રાખવાનું. જે આકાર કાપ્યું હોય ને એમાં બાજુમાં તમારા ગળાનું ભાગ મૂકવાનું. ડાયરેક્ટ કટોરી કાઢવા માટે તમારા શોલ્ડરનું માપ લઈ અને આમ દોરી દેવાનું. પહેલાં દોર્યા પછી તમારે સીધી લાઈન દોરી દેવાની. પછી આટલું દોર્યા પછી તમારે આ ઉઠાવી દેવાનું. આની જરૂર ના પડે. પછી તમારે ખભાનો આકાર આ છે ને તમારે ખાડાવાળો ભાગ કરવું પડે. એ કટોરીમાં ખાડાવાળો ભાગ કરી દીધું. ત્યાંથી આપણે 6 લીધા. આ પછી લીટી કામની નહીં. પછી અહીંયાથી કટોરી મોટી હોય તો આપણે 5ની કરી દેવાનું. આ 5 લીધા. પછી આ ગળું લીધું 4.5નું બરાબર. આ થઈ ગયું કમ્પ્લીટ. પછી જે આ 5 લીધા એ 5ને આપણે આમ આકાર આપી દેવાનો. ગોળાકાર આપી દેવાનું. આકાર આપ્યા પછી તમારે કમ્પ્લીટ જે આ ખૂણો હોય એ ખૂણાથી તમારે આમ ગળાનો આકાર આપી દેવાનો બરાબર. એ ગળાનો આકાર આપ્યા પછી તમારે અહીંયાથી આ જે લીટી આપણે હતી એ લીટીથી 1 ઇંચ ઉતારી દેવાનું. 1 ઇંચ ઉતારીને પછી તમારે અહીંથી ફરી 5 લેવાના. 5 લીધા પછી બીજાથી 5 લેવાના. એટલે આમ ખાનું બનાવી દેવાનું 5નું ખાનું બનાવ્યું. આ નીચેવાળો ભાગ હોય ત્યાંથી પાછા સામે 5 લેવાના. આમ ક્રોસમાં લેવાના. ક્રોસમાં લીધા પછી તમારે એ ખૂણો તમારે અહીંયા ટચ કરવાનો અને આ ખૂણો પછી તમારે અહીંયા ટચ કરવાનો. તો તમારે સામે 5 આવી જશે. આવી ગયા ને આપણને 5 લેવા જવું ના પડો. અને આ આપણે ગળું તૈયાર થઈ ગયું. આ આખું કટોરીને યોગનું થઈ ગયું. પછી આપણને આ યોગ પટ્ટો કાઢવા માટે આપણે પાછળનું ભાગ લેવાનું. એના માપ લેવાનું. એ માપ લીધા પછી આમ લીટી પાડી દેવાની. પછી આ ઉઠાવી લેવાનું. એના પછી આ તમારે સરસ પહેલાં મજાનું થોડું કાપી દેવાનું જેથી તમને બધું કટિંગ ફાવે બરાબર. હવે આપણે અહીંયાથી લેવાના હતા. તમારે લંબાઈ હતી એટલે 4નું યોગ લેવાનું. 4નું લેવાનું. 4નું લીધા પછી અને અહીંયાથી જે મેં લીટી પાડી હતી ને ત્યાંથી તમારે 3નું લેવાનું. પછી એને સામે તમારે આમ દોરી દેવાનું. આમ સીધું પટ્ટો કાઢી નાખવાનો. આ યોગ પટ્ટો, આ કટોરી અને આ તમારા આગળનો ભાગ તૈયાર થઈ ગયો. પછી તમારે જે આ કાપડ હતું એ કાપડમાં તમારે આમ 4 ભાગ કરવાના. આ કાપડ આમ જ રાખવાનું. આમ 4 ભાગ કરવાના. 4 ભાગ કરીને અને બાયનું માપ લઈ લેવાનું જેથી તમને બાયની લંબાઈ એ બધી તમને ખબર પડી જાય. ક્યાંથી લેવાની? અહીંયાથી આપણે 8 9ની બાય છે એટલે 9ની કમ્પ્લીટ આપણને બાય આવી ગઈ બરાબર. અને આપણે અહીંયાથી પછી ખાડાવાળા ભાગમાંથી આપણે 3 છોડી દેવાના. અને આગળનો આપણે 7નો ખભો કર્યો હોય તો અહીંયા 10નું લઈ લેવાનું. 10નું આમ દોરી અને તમારે આકાર આપી અને તમારા આ ભાગ તમારે આમ જતું રહેશે. અને મોરી જોઈ લેવાની. મોરી 8 છે તો આપણે 8ની 9ની મોરી કરી દેવાની. આ બાયનો આકાર આપણે કમ્પ્લીટ પછી આપશું કેમ કે હજી આ ભાગ પછી કપાઈ જાય ને એટલે પછી કરીએ એનું બરાબર. આ બાય અને આગળનો ભાગ તૈયાર થઈ ગયું. બાય પછી કાપવાનું કેમ કે આ કાપ્યા પછી તમને ખ્યાલ આવે. જો આ કટોરીનો ભાગ આખો ગોળ ભાગ કાપી દેવાનો પહેલાં. પછી તમારે આ એ ભાગ કાપી દેવાનું. પછી આપણને આ આગળનો ભાગ ખાડાવાળો ભાગ એ ઉતારી દેવાનું ભેગું એટલે એ ઉતરી જાય એટલે તમારે ફિનિશિંગ બી
બાય લગાવવાની એ તમને ખ્યાલ આવે કે ભાઈ આગળનો ભાગ કયું કહેવાય એ તમારે આ યોગ આખું નીકળી ગયું. પછી આ કટોરી કાઢી દેવાની જો બરાબર. પછી આ ભાગ આપણે જે ગોળાકાર કર્યું હતું એ તમારે થોડું નીચેથી આમ ઉતારી દેવાનું. પછી એનો ભાગ આ સીધું કરી દેવાનું બરાબર. પછી તમારે અહીંયાથી આ કટોરી ભાગ આખું નીકળી જાય. આ કટોરીનું શેપ નીકળી ગયું બરાબર. પછી યોગ પટ્ટો નીકળી જશે અહીંયાથી જો આ તમારા યોગ પટ્ટો નીકળી ગયો બરાબર. આ તમારે આખું આગળનો ભાગ તૈયાર થઈ ગયું બરાબર. પછી અહીંયાથી જે આપણે બાય દોરી હતી ને એ બાયનો આકાર આપણે આપી દેવાનો બરાબર. આ બાય આપણે કાપી નાખી બરાબર. પછી અહીંથી બે અલગ જ એટલે બે બાયો તૈયાર. પછી બે છેડા આમ આપણે પકડવાના, 4 ભાગ હોય ને એટલે બે આમ કરી અને આગળનો ભાગ ખાડાવાળો ભાગ ઉતારવા વખતે આપણે 2 ભાગ આમ લઈ લેવાના બરાબર. થોડું આપણે ખાડાવાળો ભાગ કરવો જ પડે કેમ કે એમાં તમારે આગળની બાય લગાવતી વખતે તમારે સેટ થઈ જવું જોઈએ તો જ બાયનો આકાર ખબર પડશે. હવે આ આગળનો ભાગ ઉતાર્યા પછી તમારે અહીંયા ચોકડી મારી દેવાની જેથી તમને ભૂલી ના પડો. આ તમારો પાછળનો ભાગ તૈયાર થઈ ગયું જુઓ. આ પાછળનો ભાગ તૈયાર થઈ ગયું. આ બાય તૈયાર થઈ ગઈ. આ પાછું આપણને યોગ અહીંયા લગાવવાની એ ખબર પડી ગઈ જુઓ આખું તમારે. અને કટોરી લગાવવાની. આ કટોરી અહીંયા તમારે સેટ કરવાની છે આમ. અને આ મોટો ભાગ અહીંયા આવશે એટલે આ બધી આખું કટોરીવાળું બ્લાઉઝ તમારે તૈયાર થઈ ગયું.